સ્કૂલના નિયમોને લઈને શાળા સંચાલક મંડળ ફરી મેદાનમાં આવ્યું છે। રાજ્ય સરકાર નિયમોમાં છૂટછાટ નહીં આપે તો સંચાલકો નહીં કરાવે નોંધણી। પ્રી સ્કૂલ રજિસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજિસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો। 15 વર્ષના ભાડા કરારને કારણે 6 ને બદલે 12% સ્ટેમ્પ ભરવો પડે છે। 1 જાન્યુઆરીએ શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી સાથે કરી હતી બેઠકના 1 મહિના બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં। પ્રીસ્કૂલ નોંધણીમાં 3 માંગમાં માન્ય રખાઈ હોવાનો થયો હતો દાવો। બેઠક બાદ હજુ સુધી સરકારે કોઈ પરિપત્ર નથી કર્યા। 15 દિવસમાં નિર્ણય નહીં આવે તો નોંધણી વગર જ પ્રીસ્કૂલ ચલાવીશું। પ્રાઇમરી છે, સેકન્ડરી છે, હાયર સેકન્ડરી છે, એને નોંધણી કરાવવાની રહેતી જ નથી, કારણ કે એને ઓલરેડી 2017માં FRCએ મંજૂરી આપેલી જ છે। એટલે આ બધા કારણોસર અમારી 1 જાન્યુઆરીએ શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ સાથે જે મિટિંગ થઈ હતી એ 3 કલાકની મેરેથોન મિટિંગની અંદર આ બધા નિર્ણય લેવાયા હતા, પણ હજુ સુધી એનો સુધારા જે ઠરાવ છે બહાર પડ્યો નથી।